હેલો નમસ્તે, સ્વાગત છે તમારું આજના રોજકોજ પોડકાસ્ટના એપિસોડમાં. તો તમે હાઉસવાઈફ છો, તો હાઉસવાઈફમાંથી કોન્ટેન્ટ ક્રિએટર કઈ રીતે બન્યા? એઝ અ વાઇફ મેં એવું વિચાર્યું, તમે જ્યારે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમને થોડા અવરોધો નડ્યા હશે, કારણ કે એક સ્ત્રી જ્યારે આ ફિલ્ડમાં આવે, કંઈક આગળ વધતી હોય ત્યારે મોસ્ટલી અવરોધો ઊભા થાય. તો તમને એવો કોઈ અનુભવ? ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કર્યું, અમારી બંને જોડે વાત કરવાનું સ્ટોપ કરી દીધું. આજુબાજુ કહેવાવાળા તો બહુ બધા મળવાના છે, પણ મને એના ઉપર પૂરો ટ્રસ્ટ હતો. તો તમે મોસ્ટલી વિડીયોઝ કયા કયા ટોપિક્સ પર બનાવો છો? મોસ્ટલી અમારા વિડીયોઝ જે છે તે કોમેડી ટોપિક પર જ હોય છે. તમારો એવો કયો મોમેન્ટ કે જે વિડીયોથી તમે વાયરલ થઈ ગયા? મારી અને મારા સનની એક વિડીયો છે. તમે આટલું બધું ધીમે બોલો છો, તો ભાઈ તમને પૂછું કે આ ઘરે પણ આટલું જ ધીમેથી બોલે છે મેમ, કે તમારી સામે કંઈક અલગ ટોન હોય છે? ડિપેન્ડ કરે છે કે કેવી જરૂરિયાત છે. પેલો કિચનમાંથી જે વોઇસ આવે એ કેવો આવે છે, ધીમે કે પછી જોરદાર? કિચનમાંથી અવાજ તો હંમેશા જોરદાર જ આવે. કમાન્ડ કોનો ચાલે છે બંનેમાંથી? ઓબ્વિયસ છે. આજકાલ આટલા બધા ડિવોર્સ વધી રહ્યા છે, તો એના માટે તમારું શું કહેવું છે? કારણ કે તમારું બોન્ડિંગ આટલું સારું છે, તો તમે આજકાલ ડિવોર્સ વધી રહ્યા છે એનું મેઇન કારણ છે કન્વર્ઝેશનની કમી, એટલે કે એકબીજા સાથે વાતચીતની કમી. આ સંબંધમાં મિત્રતા મહત્વની છે. તમારા મેરેજને કેટલા વર્ષ થયા? યાદ છે. તો આ 9 વર્ષમાં ઝઘડા તો થયા જ હશે, એમ નહીં કહેતા કે નથી થયા જ હશે. કહેવાય છે ને કે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ. વાસણને શાંત કઈ રીતે પાડો છો? તમારી લાઈફમાં કોઈ એવો સમય આવ્યો કે જ્યારે તમને બધાની જરૂર હોય અને તમારી સાથે કોઈ જ ના ઊભું હોય? આજે આપણી સાથે છે એક એવું કપલ જે પોતાની રચનાત્મક વિચાર શક્તિ અને રમૂજી અંદાજથી હજારો લોકોના ચહેરા પર હાસ્ય લાવે છે. સ્વાગત છે અમારી પોડકાસ્ટમાં તમારું, ફોરમબેન અને આશીષભાઈ. થેન્ક યુ તમને કે તમે અમને આ પ્લેટફોર્મ પર ઇન્વાઇટ કર્યા. તો તમે ક્યાંથી છો? અમે નર્મદા નદીના કિનારે આવેલ અંકલેશ્વર શહેર, જે કેમિકલનું હબ ગણાય છે અને કેમિકલ માટે ખૂબ વખણાય છે. ખૂબ સરસ. તો ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મારા સાસુ સસરા છે, મારા હસબન્ડ છે, મારો સન છે અને હું. અમે 5. નાનો પરિવાર, સુખી પરિવાર એમ? ખૂબ સુખી. ભાઈ કેમ આવી રીતે હસે છે, ખૂબ સુખી એટલે? એને કદાચ નહીં લાગતું હોય સુખી. ના એવું નથી. નાનો પરિવાર, પાકું એવું નથી, સુખી પરિવાર જ છે એકદમ કમ્પ્લીટ. બાય પ્રોફેશન તમે શું કરો છો બંને? હું હાઉસવાઈફ છું ફર્સ્ટ, અને સેકન્ડલી કન્ટેન્ટ ક્રિએટર પણ છું. ઓકે. તમે? હું બાય પ્રોફેશન એન્જિનિયર છું, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, ઓટોમેશન એન્જિનિયર, અને હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. ઓકે. તો તમે હાઉસવાઈફ છો, તો હાઉસવાઈફમાંથી કોન્ટેન્ટ ક્રિએટર કઈ રીતે બન્યા? એઝ અ વાઇફ મેં એવું વિચાર્યું કે હસબન્ડને ફાઇનાન્શિયલી સપોર્ટ કરવો જોઈએ, અને એ ઉપરાંત મારું ઘર અને મારા બાળકને બંનેનું પણ ધ્યાન રહેવું જોઈએ. અને હું એક આર્ટ સ્ટુડન્ટ છું, અને મારામાં એક્ટિંગનો અને ડાન્સનો કીડો તો છે જ. એ શોખ મારામાં છે. એ ઉપરાંત ડ્રોઈંગ છે, શૂઇંગ છે, મહેંદી, આ બધાનો પણ મને શોખ છે. તો મેં એવું વિચાર્યું કે ઘર પણ સચવાઈ રહે અને કંઈક ફાઇનાન્શિયલી સપોર્ટ પણ મળી રહે. તો સોશિયલ મીડિયા થ્રુ ઘણા બધાની રીલ્સ જોઈને મને એવું થયું કે હું આ પણ કરી શકું છું, અને પછી મેં કન્ટેન્ટ ક્રિએટર તરીકે વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું. ઓકે. તો તમે સ્ટડી શું કરેલું છે? મેં MA BEd કરેલું છે વિથ ઇંગ્લિશ. બરાબર. તમે જ્યારે આ ફિલ્ડમાં આવ્યા ત્યારે તમને થોડા અવરોધો નડ્યા હશે, કારણ કે એક સ્ત્રી જ્યારે આ ફિલ્ડમાં આવે, કંઈક આગળ વધતી હોય ત્યારે મોસ્ટલી અવરોધો ઊભા થાય. તો તમને એવો કોઈ અનુભવ? ફેમિલીમાં તો નહીં, ફેમિલીનો તો ખૂબ સપોર્ટ હતો, પણ હા, આજુબાજુના જે આપણો સમાજ છે એમાંથી ઘણા બધા અવરોધો નડ્યા. જેમ કે લોકોએ ઇગ્નોર કરવાનું સ્ટાર્ટ કર્યું, અમારી બંને જોડે વાત કરવાનું સ્ટોપ કરી દીધું. પછી એવું કીધું કે તમે એજ્યુકેટેડ છો તો તમે જોબ કરો, તમે વિડીયોઝ શું કામ બનાવો છો? અને વિડીયોઝ બનાવો છો તો કોમેડી શું કામ બનાવો છો? મોટિવેશનલ વિડીયો બનાવો. પણ અમે એ બધા ઉપર ધ્યાન ન દેતા અમારા નિર્ણય ઉપર અડગ રહી અને અમે આને કન્ટિન્યુ કર્યું. તો જ્યારે આવું થતું હોય કે અવરોધો નડતા હોય ત્યારે મોસ્ટલી કેવું થાય કે આપણો વિચાર ચેન્જ થાય, આપણે પાછા પડીએ. તો એ સમયે તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ હતો આમના માટે?
મેં એક જ વસ્તુ વિચારેલી હતી કે આજુબાજુ કહેવાવાળા તો બહુ બધા મળવાના જ છે, પણ મને એના ઉપર પૂરો ટ્રસ્ટ હતો કે એનામાં જે ક્રિએટિવિટી છે એનાથી એ ઘણી આગળ વધી શકે છે. તો મેં આજુબાજુ બધા જે છે એમને ઇગ્નોર કર્યા અને સપોર્ટ કરવાનું એમને ચાલુ કર્યું, જેથી કરીને એ ખૂબ આગળ વધી શકે અને મને પણ ખૂબ પ્રાઉડ ફીલ થાય કે એ આગળ વધે એમ. ખૂબ જ સારી વાત કહેવાય. આવું બોન્ડિંગ બહુ ઓછા લોકોમાં ખરેખર આમ જોવા જઈએ તો આ જનરેશનમાં તો બહુ ઓછું છે કે કેવું હોય કે જેલસી ફીલ થાય. પાર્ટનર આગળ વધતું હોય ને તો આજકાલ એવું છે કે આગળ ના વધવા દેવું, જેલસી ફીલ થાય ઉલટાની. તો આ વસ્તુ તો બહુ સારી કહેવાય. કહેવાય ને કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય, મારી પાછળ મારા હસબન્ડનો હાથ છે. ખૂબ જ સરસ. ના ના, ખૂબ સારી વાત કહેવાય. તમે જણાવ્યું એ મુજબ તમે કીધેલું કે તમે સ્ટડી MA BEd કરેલું છે ને, તો પછી તમે આટલો ટાઈમ ગેપ મૂકીને પછી કોન્ટેન્ટ ક્રિએશન ચાલુ કર્યું, તો આ વચ્ચેના સમયમાં શું પરિસ્થિતિઓ હતી? આફ્ટર મેરેજ મેં જોબ કરી, પછી મારી પ્રેગ્નન્સી રહી મેરેજના 2 years પછીથી મેં એવું વિચાર્યું કે મારે મારા બાળકનો ગ્રો એક સારી રીતે કરવો છે. એમ એઝ અ મધર કોઈ પણ માં હોય, જો આપણે જોબ કરીએ તો આપણા બાળકમાં, આપણા ઘરમાં આપણે ધ્યાન ના આપી શકીએ. તો પ્રેગ્નન્સી દરમિયાન મેં બધું જ સ્ટોપ કરી દીધું. પછી આફ્ટર ડિલિવરી પણ મેં એવું જ વિચાર્યું કે હું એને ફાઇનાન્શિયલી સપોર્ટ કોઈ પણ કારણે કરીશ. તો મેં કુર્તી પેર, બેડશીટ આ બધું આપણે ઘરેથી જ સેલ કરી શકીએ, કેમ કે મારો સન જે છે એકદમ નાનો હતો ત્યારે, એટલે એ દરમિયાન ઘરથી બહાર જવું તો મારા માટે પોસિબલ હતું જ નહીં. એટલે પછી સ્મોલ બિઝનેસ મતલબ ઘરેથી હું કરતી હતી. પછીથી એ મોટો થયો થોડો, એટલે મેં એવું વિચાર્યું કે એનું બી સ્ટડી થાય, એના લીધે મેં ટ્યુશન ક્લાસીસ ચાલુ કર્યા ઘરે, જેથી બાળકો સાથે બેસીને એ પણ નવું કંઈક શીખે. પછી મને એવું થયું કે મારામાં જે વસ્તુ છે એ મારે બહાર લાવવી છે. તો એ મોટો થઈ ગયો, એની જાતે બધું કરતો થઈ ગયો. એટલે મેં પછી વિડીયોઝ બનાવવાનું સ્ટાર્ટ કર્યું, કેમ કે મારામાં એક્ટિંગ છે એ મારે બહાર લાવવી જ હતી કોઈ પણ કારણે, અને પ્લસ ફાઇનાન્શિયલી સપોર્ટ પણ મળવો જોઈએ. તો આ બંને વસ્તુ છે એ આમાં હતી, આ પ્રોફેશનમાં. એટલે મેં વિચાર્યું કે હું વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરું. એટલે ઘણું બધું સેક્રિફાઈસ અને પાર્ટનરનો સપોર્ટ આ બધું મળીને આ સરસ પરિણામ આવ્યું છે, બરાબર? બહુ સરસ પરિણામ મળ્યું છે. તો તમે મોસ્ટલી વિડીયોઝ કયા કયા ટોપિક્સ પર બનાવો છો? મોસ્ટલી અમારા વિડીયોઝ જે છે તે કોમેડી ટોપિક પર જ હોય છે, કેમ કે સલાહ આપવાવાળા તો ઘણા બધા સોશિયલ મીડિયા પર છે જ, મોટિવેશન આપવાવાળા. પણ હસવાથી કહેવાય ને કે આયુષ્ય વધે છે, તો મેં એ ટોપિકને ચૂઝ કર્યો કે લોકોને આપણે હસાવીએ. ખૂબ જ સારો વિચાર છે. તમે જ્યારથી સ્ટાર્ટ કર્યું કોન્ટેન્ટ બનાવવાનું, તમને કેટલા સમયમાં સફળતા દેખાઈ? તો મેં વિડીયોઝ બનાવવાનું તો આમ જોવા જઈએ તો 2.5 years જેવું થયું જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે. પણ વચ્ચે એવું થતું હતું કે સફળતા મળશે કે નહીં. પણ ધીમે ધીમે ફોલોવર્સ વધવા લાગ્યા, લોકોએ ખૂબ સપોર્ટ કર્યો, ખૂબ પ્રેમ આપ્યો. એટલે પછી એવું આમ હિંમત આવી ગઈ અંદરથી કે નહીં, હવે આમાં આગળ વધવું જોઈએ. પછી મેં કન્ટિન્યુ જ રાખ્યું અને અત્યારે લોકોનો ખૂબ સપોર્ટ અને પ્રેમ મળે છે. કોમેન્ટ સેક્શનમાં કોઈ વિરોધ ઊભો થાય છે ક્યારેય? સમટાઈમ્સ હા, એ તો કે મોટિવેશનલ બનાવો, કોમેડી નહીં. સ્ત્રીઓએ મોટિવેશનલ બનાવવું જોઈએ, કોમેડી સારું ના લાગે સ્ત્રીઓ ઉપર. આવો વિરોધ સમટાઈમ ઊભો થાય છે. તો જનરલી એવું જ હોય કે જ્યારે આપણે આગળ વધતા હોઈએ ને ત્યારે આપણને પાછળ પડવા માટે લોકો છે ને ગમે તે રીતે આપણને વિરોધ ઊભો કરે. આપણે જે કરતા હોય એના વિરોધમાં તે ગમે તે બોલીને આપણું મનોબળ નીચે પાડવા માંગતા. તો હમણાં જોયું છે કે આખું ફેમિલી સાથે વિડીયોઝ બનાવો છો, તો પહેલેથી જ સાથે બનાવતા હતા કે પછી એ લોકોને પણ થોડો ઇન્ટરેસ્ટ આવ્યો? પહેલાં શરૂઆતમાં હું એકલા જ વિડીયો બનાવતી હતી, પછી ધીમે ધીમે મારા સનને, મારા હસબન્ડને બંનેને ઇન્વોલ્વ કર્યા, કેમ કે એમને પણ એમાં ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો. પછી મારા સાસુ, મારા મમ્મી, આ લોકોને બધાને, ફેમિલીવાળાને ક્યારેક ઇન્વોલ્વ એમાં થવું જ હોય છે. એ લોકોની ઈચ્છા હોય છે કે અમને પણ વિડીયોમાં તમે ઇન્વોલ્વ કરો, કેમ કે એ લોકો પણ જોવે છે કે પબ્લિકનો બહુ સપોર્ટ અને પ્રેમ મળે છે. એટલે બધા જ વાતો કરે છે કે નહીં, તમારી વહુ તો બહુ વિડીયો સરસ બનાવે છે. એટલે મારા સાસુને પણ પ્રાઉડ ફીલ થાય કે મારી વહુ વિડીયો બનાવે છે ને તો હું પણ એના વિડીયોમાં જાઉં, અને એની એક્ટિંગ એક નંબર છે. તો એમનો સપોર્ટ પહેલેથી જ હતો કે પછી તમે ફેમસ થયા પછી એમનો સપોર્ટ મળ્યો? નહીં, એમનો સપોર્ટ મને પહેલેથી જ હતો કે તું વિડીયો બનાવ, કામ ભલે પડ્યું રહે પણ તું વિડીયો બનાવી લે. અને સાથે સાથે એમને પણ હવે ઇન્ટરેસ્ટ લાગ્યો છે? હા, એમને પણ ઇન્ટરેસ્ટ લાગ્યો છે. બંને સાઈડના ફેમિલીથી ફૂલ સપોર્ટ મળ્યો છે. મારા મમ્મી, મારી સિસ્ટર, મારું બ્રધર, હસબન્ડ તો પહેલેથી જ છે સપોર્ટમાં. એટલે બધાનો, ફેમિલીનો તો ફૂલ સપોર્ટ મને હતો જ. ડર એક હતો
આજુબાજુના લોકોનો, સમાજનો. પણ હવે એ લોકો પણ ધીમે ધીમે યુઝ ટુ થઈ ગયા, જે લોકો વિરોધ કરતા હતા એ વિરોધ જ લોકો કરતા ફેવરમાં આવી હતા. ગયા એ લોકો પણ હવે એવું કહે છે કે અમારી સાથે વિડીયો તું બનાવ. અમારે પણ વિડીયોમાં એમ કહેવાય ને જોડાવવું કે છે. સફળતા મળે એટલે બધા લોકો આજુબાજુ આવી જ જાય. હા, પેલું કહેવાય ને કે ફૂલ હોય ત્યાં હા, મધમાખીઓ આવે એમ, exactly. હા, એવું છે. તમારો એવો કયો મોમેન્ટ કે જે વિડીયોથી તમે વાયરલ થઈ ગયા? મારી અને મારા સનની એક વિડીયો છે પંચાયતવાળી. એ વિડીયો મૂકતાની સાથે જ મતલબ થોડા દિવસમાં જે 10 મિલિયન ક્રોસ કરી ગઈ. ઓહ, એ વિડીયો વાયરલ થયા પછીથી ધીમે ધીમે વિડીયો, ઘણા બધા વિડીયો, મતલબ તમે કહી શકો કે વીકમાં 1 કે 2 વિડીયો તો મિલિયન્સ ઓફ વ્યૂ હોય જ. પછીથી ધીમે 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 હવે મિલિયન્સ ઓફ વ્યૂ એ આવે સમયે છે. તો ખુશી કંઈક અલગ જ હશે ને? ખુશી અલગ હતી. આટલો બધો ટાઈમ સેક્રિફાઈસ કર્યા પછી. હા, વિચાર્યું નહોતું કે આવું પણ થશે એમ, કેમ કે બહુ બધા ફોલોવર્સ હોય એ લોકોને પણ ઘણી વખત આમાં મુશ્કેલી ઊભી થતી હોય કે મિલિયન્સમાં વ્યૂ નથી આવતા. તો એ સફળતા મળી, લાંબા ટાઈમે પણ મળી. આગળ જતા કોઈ નવા સબ્જેક્ટ પર કે કોઈ નવા ટોપિક પર વિડીયોઝ બનાવવાની ઈચ્છા ખરી? અત્યારે તો કોમેડી પર જ મારો ફોકસ છે, કેમ કે લોકોને કોમેડી ટોપિક જ પસંદ છે વધારે, અને એમાં લોકો તમારો વિરોધ પણ ઓછો કરે છે. જ્યારે આપણે મોટિવેશનલ કે કોઈ પણ એવા વિડીયોઝ બનાવીએ ને લોકોનો વિરોધ બહુ જ હોય, પણ કોમેડીમાં લોકો પ્રેમ આપે છે. જેવા કે સાસુ વહુના વિડીયો હોય, હસબન્ડ વાઈફની કોમેડી હોય, મમ્મી અને એના દીકરાની હોય કે ફેમિલીની કોઈ પણ હોય, કોમેડી વિડીયોઝને લોકો વધારે સપોર્ટ કરે છે, એવું મારું માનવું છે. સાચી વાત છે. પેલા બધા વિડીયોઝમાં કેવું થાય કે જેમને રિલેટ કરતું હોય એમને ગમે, જેમને રિલેટ નથી કરતું એ લોકો વિરોધ કરવાના છે. અને કોમેડી તો કેવું છે, હશે એટલે એ લોકો શેર કરવાના જ છે. એને ખુશી મળી એટલે 5 લોકોને એ વસ્તુ એની ખુશી શેર કરવાના જ છે. એટલે મારો ફોકસ અત્યારે તો કોમેડી પર જ છે. એમ બી સ્ટ્રેસફુલ લાઈફ છે બધાની, તો બધાને થોડી વાર એ વિડીયો જોઈ ને લોકો કહે પણ છે મને કે તમારા વિડીયો જોઈએ ને એટલે અમે ફ્રેશ થઈ જઈએ છીએ, તમારા વિડીયોઝ જોવાની બહુ મજા આવે છે, દરેક વિડીયો અમે જોઈએ છીએ એમ. આ જ તમારી મુખ્ય સફળતા? હા, એ જ મારી મુખ્ય સફળતા. હવે તમે આટલું બધું ધીમે બોલો છો તો ભાઈ તમને પૂછું કે આ ઘરે પણ આટલું જ ધીમેથી બોલે છે મેમ, કે તમારી સામે કંઈક અલગ ટોન હોય છે? મિક્સઅપ ટોન હોય છે ઘરે, ક્યારેક હાઈપર બી હોય, ક્યારેક નોર્મલ પણ હોય, ડિપેન્ડ કરે છે કે કેવી જરૂરિયાત છે. પેલો કિચનમાંથી જે વોઇસ આવે એ કેવોક આવે છે, ધીમે કે પછી જોરદાર? કિચનમાંથી અવાજ તો હંમેશા જોરદાર જ આવે, પણ મોસ્ટલી હું કિચનમાં જ હોય ઓહો, સાથે જ, એટલે થોડો નોર્મલ જ ટોન હોય છે. એટલે ખોફ છે તમારો એમ? હા, એનું કેવું છે કે 5, 5:30 ઓફિસથી આવી જાય, પછીથી મારું એડિટિંગ ને બધું વિડીયોઝનું, કેમ કે હું એડવર્ટાઇઝમેન્ટના વિડીયો કરું છું, પછી કન્ટેન્ટના વિડીયોઝ કરું છું, એટલે મારું એડિટિંગનું ને એવું બધું ઘણું બધું ટાઈટ શેડ્યુલ હોય છે દિવસ દરમિયાન. એટલે થોડી આવીને મને કિચનમાં સાંજે હેલ્પ કરે છે કુકિંગમાં. એટલે તમે એમને રેસિપીઝ શીખવાડતા હશો ને બધી, કે જાતે કરે છે? જાતે જ. યુટ્યુબ? ના, ઘરે જ. હું એનું યુટ્યુબ છું. મારા માટે એ જે બનાવે લાઈવ એ જ યુટ્યુબ. બહુ સારી વાત કહેવાય. કમાન્ડ કોનો ચાલે છે બંનેમાંથી? ઓબ્વિયસ છે, આમનું જ ચાલે, હર ઘર કી કહાની. જોતા તો એવું લાગે છે કે તમારા લવ મેરેજ છે. શું છે, લવ મેરેજ કે અરેન્જ મેરેજ? અરેન્જ મેરેજ છે, પણ એમ કહેવાય ને કે પહેલી નજરનો પ્રેમ. અરેન્જ વિથ લવ. ને જોવા ગયા ને તરત પ્રેમ થઈ ગયો એવું? હા, એવું જ છે. તમે આઈડલ કપલ કહેવાઓ આજની જનરેશન માટે, ડિવોર્સ વાળી જનરેશન માટે. આજકાલ આપણે જોઈએ છે કે જેટલા મેરેજ નથી સંભળાતા એટલા ડિવોર્સના કેસીસ સંભળાય છે. તો બહુ સારું કહેવાય તમારી વચ્ચે આટલું બોન્ડિંગ છે ને એકબીજાને સપોર્ટ કરીને ચાલો છો. આજકાલ આટલા બધા ડિવોર્સ વધી રહ્યા છે, તો એના માટે તમારું શું કહેવું છે? કારણ કે તમારું બોન્ડિંગ આટલું સારું છે, તો તમે શું મેસેજ આપવા માંગો છો? આજકાલ ડિવોર્સ વધી રહ્યા છે એનું મેઇન કારણ છે કન્વર્ઝેશનની કમી, એટલે કે એકબીજા સાથે વાતચીતની કમી. તમારે જે પ્રોબ્લેમ હોય, તમે હસબન્ડ વાઈફ છો, એકબીજા સાથે ખુલીને વાત કરો તો પ્રોબ્લેમના સોલ્યુશન આવે જ. તો એ વસ્તુની આજકાલ કમી જોવા મળી રહી છે. સાસુઓના ઝઘડા હોય કે હસબન્ડ વાઈફના હોય, બધામાં કન્વર્ઝેશનની કમી હોય છે. સાસુ હોય તો તમે એને માં માનીને ચાલો, કે આપણી માં આપણને ખીજાય તો આપણને દુઃખ નથી લાગતું, તો સાસુ ખીજાય તો કેમ દુઃખ લાગે છે? અને હસબન્ડ આપણને ખીજાય તો કેમ દુઃખ લાગે છે? તમે એને ખીજાઈ લો, તમે ભડાસ કાઢી લો, હસબન્ડને પણ એવું જ.
કે તમે પણ સામે ભડાસ કાઢી લો, 2 મિનિટમાં તમારા પ્રોબ્લેમના સોલ્યુશન આવી જાય છે. અને અમારું તો મોસ્ટલી બંનેનું એવું જ છે. ચાલતું જ રહેતું હોય થોડું. એ પણ મને ખીજાઈ લે ને હું પણ એને ખીજાઈ લઉં ને 2 મિનિટમાં અમારા પ્રોબ્લેમનું સોલ્યુશન. ફ્રેન્ડશિપ જેવું. ફ્રેન્ડશિપ જેવું, બધી જ વાતનું, મતલબ સાંજે આવીને એ પણ મને બધી વાત કરે અને આખા દિવસમાં મેં જે કર્યું છે એ પણ હું બધી વાત એને કરું. એટલે અમારું બંનેનું તો ફ્રેન્ડશિપ જેવું જ છે. હસબન્ડ વાઈફ કમ ફ્રેન્ડ જ્યાદા એના જેવું છે. આ સંબંધમાં મિત્રતા મહત્વની છે જોવા જઈએ તો. અને આજકાલ તો બધા સાંજે આપણે મળીએ તો ફોન સ્ક્રોલ ચાલુ હોય, તો તમારું કેવું છે? એકબીજાને સમય આપો છો? અમે એકબીજાને, મતલબ એ ઘરે આવે ને ત્યારથી અમે કિચનમાંથી અમારી શરૂઆત થાય કે જમ્યા પછીથી અમે બંને ડેઈલી, જે મારા મેરેજ થયા ત્યારથી લઈને અત્યાર સુધી ડેઈલી સાંજે અડધો કલાકનું વોક કરવાનું, જવાનું સાથે વોક કરવા જવાનું જ. એ વરસાદ હોય તોય ભલે અને ઠંડી હોય તોય ભલે, એ વોક એટલે વોક થવું જ જોઈએ. અને એમાં અમે શું છે કે કન્વર્સેશન પણ થઈ જાય અને ફોન ત્યારે સાઈડ પર જ હોય. નિયમ જ તમારો દરરોજ ડેઈલીનો નિયમ જ. કોઈ પણ ચોમાસું હોય કે શિયાળો હોય, જવાનું એટલે જવાનું જ. એટલે એટલો ટાઈમ મતલબ તમને મળે હસબન્ડ વાઈફ તરીકે. તમારા મેરેજને કેટલા વર્ષ થયા? યાદ છે 9 years થયા છે. અને હમણાં ડિસેમ્બરમાં જ 10 કમ્પ્લીટ થઈ જશે. આ પેલું હોય ને સ્ત્રીઓને કે ડેટ તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછો ને તો પણ ડેટ એમને યાદ જ જોઈએ. હા, ને તો ગયા કામમાંથી. સામે પાર્ટનરને પણ યાદ હોવી જ જોઈએ. તો આ 9 વર્ષમાં ઝઘડા તો થયા જ હશે, એમ નહીં કહેતા કે નથી થયા જ હશે. કહેવાય છે ને કે ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ. તો વાસણને શાંત કઈ રીતે પાડો છો? હવે જ્યારે ગાડી બરાબર ચાલતી હોય ત્યારે વાસણ એ ગોઠવી આપે અને જ્યારે વધારે ખખડે ત્યારે હું ગોઠવી દઉં. તમે જ્યારે ગોઠવો ત્યારે વાસણ શાંત થઈ જાય એટલે મીન્સ કે મેમ માની જાય છે તમે જ્યારે બનાવો ત્યારે? એને મનાવવા માટે હું છે ને ઘણી બધી ચોકલેટ, પેસ્ટ્રી એવું બધું લઈને જતો રહું. એ તમે વારે ઈશારા કરતા હશો ને પેસ્ટ્રી માટે? જ્યારે એવું લાગે કે ચોકલેટ આજે ખાવી છે, ઈચ્છા થઈ છે ચોકલેટ ખાવાની, પેસ્ટ્રી ખાવાની, તો આ સારો રસ્તો છે. અને એ ગુસ્સે થઈ જાય ત્યારે હું એના ભાવતા ભોજન બનાવી દઉં સાંજે, એટલે એ હેપી. કેમ કે એ શોર્ટ ટેમ્પર છે, ગુસ્સો આવ્યો તરત જ ઠંડો થઈ જાય. એનું કામ એવું છે. મારું થોડું રે એમ 1-2 કલાક, એમ તો તરત જ શાંત થઈ જાય એવું છે. તમે વાનગી ના બનાવો તો પણ શાંત થઈ જાય એવું? ના, એવું તો નહીં. એવું તો દિલ કા રાસ્તા પેટ સે ગુજરતા. હા, દિલ કા રાસ્તા પેટ સે ગુજરતા. આ તો રહી મજાકની વાત, પણ જ્યારે અમારી બંને વચ્ચે સિરિયસ ઝઘડો થાય ને તો અમે ક્યારેય થર્ડ પાર્ટીને ઇન્વોલ્વ નથી કરતા. મતલબ કોઈ ત્રીજા પર્સનને ઇન્વોલ્વ નથી કરતા કે તમે અમારી બંને વચ્ચે સોલ્યુશન લાવો. અમે બંને મળીને જે પ્રોબ્લેમનું સોલ્યુશન હંમેશા જાતે જ લઈ લઈએ છીએ. તો જ ગાડી આટલી સરસ ચાલતી. તો જ ટ્રેન એની પટરી પર ચાલે. યસ. તમારી લાઈફમાં કોઈ એવો સમય આવ્યો કે જ્યારે તમને બધાની જરૂર હોય અને તમારી સાથે કોઈ જ ના ઊભું હોય? હા, એવો સમય હતો જ્યારે મારો સન નાનો હતો. ત્યારે મને ઇમોશનલ સપોર્ટની, ફાઇનાન્શિયલ સપોર્ટની બધી જ જરૂર હતી. ત્યારે એટલો બધો સપોર્ટ કોઈ તરફથી હતો નહીં અને ત્યારે જ મને આ વિચાર આવ્યો કે હું એઝ અ કન્ટેન્ટ ક્રિએટર વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરું. તો પહેલાંની લાઈફમાં અને સક્સેસ મળ્યા પછીની લાઈફમાં તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમને શું ડિફરન્સ લાગે? તમે શું ફીલ કરો છો? પહેલાંની લાઈફ કેવી હતી કે ઘરનું કામ કરો, બાળકોને મોટા કરો અને બસ. એઝ અ હાઉસવાઈફ કેવી લાઈફ હોય 4 દિવાલની અંદર. પણ સક્સેસ મળ્યા પછીની લાઈફ કેવી છે કે તમે શાકભાજી લેવા પણ જાઓ ને તો લોકો ઓળખી જાય. તમે ક્યાંય શોપિંગ કરવા પણ જાઓ ને તો લોકો ઓળખી જાય કે તમે પહેલાં એ જ ને વિડીયો બનાવો છો, અમે તમારા વિડીયોને બહુ જોઈએ છીએ અને બહુ મજા કરીએ છીએ એમ. ચાલો તમે અમારા ઘરે આવો. ના આંખની ઓળખાણ તો પણ જે લોકો આપણને પોતાના ઘરે ઇન્વાઇટ કરે છે તો એનાથી વિશેષ મતલબ શું સક્સેસ હોય? તો એ સક્સેસ મળી છે. પ્રાઉડ ફીલ થાય કે ઘણા બધા કોન્ટેક્ટ્સ ક્રિએટ થયા છે. તમને પણ ઘણા બધા લોકો તરફથી એપ્રિશિએશન આવતા હશે ને કે તમારી વાઈફ માટે? હા, ઘણા બધા લોકો કે તમે જે કરો છો એ સારું કરો છો, આ ચાલુ જ રાખજો. કોઈ પણ ગમે તે કે મારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે, મારા ખાસ જે મિત્ર છે એ લોકો તો સ્ટાર્ટિંગથી મને સપોર્ટ કરે કે કોઈ પણ ગમે તે જવાબ આપે પણ તું આ ચાલુ જ રાખજે, તમે જે કરો છો એ સારું જ છે. તો એનાથી મને બી ઘણી બધી હિંમત મળી કે ના આ કરવું જે કરીએ છીએ એ ચાલુ જ રાખવું જોઈએ.
એમના ફ્રેન્ડ્સ મજાકમાં એવું પણ કહે છે કે મેરેજ પછી તો જનરલી લાઈફ પતી જતી હોય છે અને તારી તો સ્ટાર્ટ થઈ છે. પણ ખરેખર એવું જ છે. મજાકમાં મતલબ એવું કહેતા હોય છે. આ બધા કરતાં પણ ઉપર મેં મારી જાતમાં જે ફેરફાર જોયો છે, જે ઇમ્પ્રુવમેન્ટ જોઈ છે, એ જ સાચી સક્સેસ આમ જોવા જઈએ તો એક સ્ત્રી માટે કહી શકાય. તમારી લાઈફની અને તમારા બંનેની લાઈફની બેસ્ટ મોમેન્ટ કઈ? મારી લાઈફની તો બેસ્ટ મોમેન્ટ પહેલી એ કે એક ડ્રીમ મેન સાથે મારા મેરેજ થયા, કે જે મારે એક પુરુષમાં, એક હસબન્ડમાં જે જોઈએ એ બધી વસ્તુ જ એનામાં છે. બીજી મોમેન્ટ એ કે મારા સનનો બોર્ન. આ 2 મોમેન્ટ મારા માટે બહુ સ્પેશિયલ છે મારી લાઈફમાં. અને તમારા માટે? મારા માટે બી એ જ બંને જે પોઈન્ટ તમે કીધા કોપી પેસ્ટ. કોપી પેસ્ટ. તમે વ્લોગિંગ કરો છો કે કરવાની ઈચ્છા ખરી? સ્ટાર્ટિંગમાં મેં યુટ્યુબ પર વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું હતું, પણ બધું હેક્ટિક શિડ્યુલના લીધે, કેમ કે એડવર્ટાઇઝમેન્ટના પણ વિડીયોઝ હોય, એનું એડિટિંગ હોય, કન્ટેન્ટના વિડીયોઝ એનું એડિટિંગ, પ્લસ ઘરનું કામ પણ હું જાતે જ કરું છું. મારા સનને સ્ટડી પણ હું જાતે જ કરાવું છું, અને સવારે ઉઠીને હસબન્ડ માટે ટિફિન પણ હું જાતે જ બનાવું છું. તો એ બધું જ લઈને બહુ હેક્ટિક શિડ્યુલ થઈ જતું હતું. પછી મેં વ્લોગિંગ છે અત્યારે થોડા ટાઈમ માટે મેં સ્થગિત રાખ્યું છે, પણ મારી આગળ જતાં એ ઈચ્છા તો છે જ કે હું વ્લોગિંગ કરીશ અને કરીશ જ. અંકલેશ્વરથી સ્ટાર્ટ કરશો, ઇન્ડસ્ટ્રીઝથી? અંકલેશ્વરની ઇન્ડસ્ટ્રીઝ અને અંકલેશ્વરના કેમિકલથી સ્ટાર્ટ કરવું છે. પણ તમને ત્યાં સ્મેલ નથી આવતી? કારણ કે જનરલી કેવું હોય કે ત્યાંથી પાસ થઈએ ને, દૂર હોય તો બી સ્મેલ આપણે આમ સહન ના કરી શકીએ. તો તમે તો ત્યાં જ રહો છો, તો કેવું લાગે? કહેવાય ને કે જે જગ્યા પર આપણે ડેઈલી રહેતા હોઈએ તો આજુબાજુનું જે વાતાવરણ હોય એ પ્રમાણે આપણે સેટ થઈ જઈએ. તો અમને હવે એવું કંઈ ફીલ થતું જ નથી કે કંઈક સ્મેલ છે. હા, જ્યારે વધારે પડતું મતલબ મોન્સૂન હોય કે વિન્ટર સિઝન હોય એ ટાઈમે થોડી ઘણી ફિલિંગ્સ થાય. બાકી કોઈ એવું લાગે નહીં કે તમને કંઈ સ્મેલ આવે છે. હવે જોવા જઈએ ને તો અંકલેશ્વરના કેમિકલની એવી આદત પડી છે ને, આમ એક ટાઈપનો નશો કહેવાય ને, કે એના વગર હવે રહી નથી શકાતું. આમ સ્મેલ ના આવે ને તો મજા ના આવે, એમ લાગે કે માથું દુખે છે, આ સ્મેલ તો આવવી જ જોઈએ. એવી સિચ્યુએશન છે. માથું પણ એનાથી ઉતરી જાય. અમને તો ચડી જાય ત્યાં અમે પાસ થઈએ ને તો પણ આમ નાક પાસે આમ રાખી દેવું પડે. અમારે તો કેવું છે, 2 દિવસ એની છુટ્ટી હોય ને તો એને મજા ના આવે, કે મારે તો જવું જ પડશે ઓફિસ, એ સ્મેલ તો લેવી જ પડશે તો જ મજા 2 આવશે. દિવસમાં ઘરે બેઠા બેઠા મારું માથું ચડી જાય અને કંપની પર સવારે જાઓ તો 10 વાગ્યા સુધીમાં ઉતરી જાય. તમારી ઇમ્યુનિટી કેટલી સ્ટ્રોંગ થઈ ગઈ હશે. અમારે ત્યાં અંકલેશ્વરમાં મચ્છર પણ એટલા ફેમસ છે. કેમિકલના લીધે મચ્છર પણ એવા થઈ ગયા છે કે એને કોઈ પણ મોર્ટિનનો સ્પ્રે મારો ને તો પણ ના મરે. જુદી જ પ્રજાતિના એમ. જુદી જ પ્રજાતિના. અને માણસો પણ એવા જ થઈ ગયા છે કે એને કોઈ દવાની જરૂર બીમારીમાં પણ પડતી નથી. એ દોસ્તી થઈ ગઈ છે મચ્છર સાથે પણ. દોસ્તી થઈ ગઈ છે. તો ઇન શોર્ટ અંકલેશ્વર એટલે સ્મેલ અને કાનમાં મચ્છરોનું મ્યુઝિક. એવું જ છે. તમારું પિયર ક્યાં છે? રાજકોટ. રાજકોટથી અંકલેશ્વર એટલે મેરેજ પછી તમારે આમને સેટ કરવામાં ઘણો સમય લાગ્યો છે ને? એમને શરૂઆતમાં તો ઓબ્વિયસ છે, રાજકોટનું એન્વાયરમેન્ટ અલગ, હા, અંકલેશ્વરનું અલગ, અને એ બી પાછું કેમિકલ વાળું. તમે પહેલી જ વારમાં હા પાડી દીધી અંકલેશ્વરનું નામ સાંભળીને? કઈ મારે એકચ્યુઅલી છે ને એજ્યુકેટેડ છોકરો જોઈતો હતો, કે જે મતલબ એજ્યુકેટેડ હોય ને એટલે એનામાં મતલબ કેવું કે સમજણ શક્તિ વધારે હોય, મારું એવું માનવું છે. તો એક જોબ કરતો અને એજ્યુકેટેડ છોકરો મારે જોઈતો હતો, અને એ નામ પડ્યું કે અંકલેશ્વરમાં કેમિકલ કંપનીમાં જોબ કરે છે, એટલે મને થયું કે નહીં, આ બરાબર છે. તરત જ હા પાડી દીધી. તરત જ. ઓકે, તો સાથે તમે કોઈ સોશિયલ વર્ક કરો છો? આમ જોવા જઈએ તો સોશિયલ વર્કમાં યરલી એક અમારે ત્યાંથી હું જે કંપનીમાં નોકરી કરું છું ને ત્યાંનું ગ્રુપ છે, એમાં હું જોડાયેલો છું, કે જે લોકો અહીંયાની અંકલેશ્વરની આજુબાજુના નીડી પીપલ હોય એના માટે કંઈ ના કંઈ વસ્તુ આપવાનું એવું અરેન્જમેન્ટ કરે છે. પણ હા, પછી અમે શું છે કે જ્યારથી આ કોન્ટેન્ટ ક્રિએટરમાંથી ઇન્કમ અમારી ચાલુ થઈ છે, તો એની ફર્સ્ટ ઇન્કમ એ અમે મારી સિસ્ટર્સ છે એમને આપેલી હતી, અને એનો અધર પાર્ટ જે અમે શું છે કે અંકલેશ્વરમાં જે બેકવર્ડ પીપલ હોય છે એ લોકોને રહેવા અને
ભણવા માટેની વ્યવસ્થા એક કરેલી છે અંડાળામાં. તો અમે ત્યાં ડિનર અરેન્જ કરેલું હતું. સોશિયલ મીડિયા તરફથી જે અમને ફર્સ્ટ ઇન્કમ મળેલી હતી એ અમે ટોટલી સોશિયલ વર્ક માટે જ યુઝ કરી હતી. તમે પહેલા એવું બોલ્યા કે ફર્સ્ટ ઇન્કમમાંથી બેનને આપેલું. હા, તો મતલબ બધું હાફ બેનને આપેલી હતી અને હાફ સોશિયલમાં મતલબ એમાં સોશિયલ એવું વર્કમાં છે. યુઝ કરેલી છે. મારા 4 નણંદ હતા, મતલબ અત્યારે 3 છે. એક નાના નણંદ છે ને એ સ્નેક બાઇટના લીધે એની ડેથ થઈ ગઈ છે. તો એમની જે પુણ્યતિથિ આવે ને ત્યારે અમે એમના નામ પર નીડી પીપલ મતલબ ગરીબ પરિવારના જે બાળકો હોય એમને ડિનર અરેન્જ કરીને એવી રીતે અમે એ જે પાર્ટ, કેમ કે અમારી જે આ કન્ટેન્ટ ક્રિએટર તરીકે અમારી જે ફર્સ્ટ સેલેરી આવી ને એમાંથી અમે 4 પાર્ટ પાડ્યા હતા, કેમ કે મારા 4 નણંદ છે. તો 3 નણંદને અમે એમના હાથમાં આપી દીધું, પણ એક નણંદ જે એની ડેથ થઈ ગઈ છે એમના માટે અમે આ વસ્તુ કરી હતી કે એ પાર્ટ જે ચોથો પાર્ટ છે ને એ અમે બાળકોને આપીએ એમ. તો અમે એવી રીતે આદિવાસી સમાજના જે ગરીબ પરિવારના બાળકો હોય ને એમના માટે એ પાર્ટ અમે આપી ડિનર દીધું. અરેન્જ કરેલું હતું. અને આગળ પણ હવે અને આ હા. જે ઇન્કમ છે એમાંથી સર્ટેન પર્સન્ટેજ એવરી યર આ પ્રમાણનું અંકલેશ્વરની આજુબાજુના રિજનમાં જે લોકો નીડી હોય એમને આ પ્રમાણે હેલ્પ કરવાનું વિચારેલું છે. અને એક વસ્તુ એ કે દીકરીઓને લક્ષ્મી ગણીને બધા જ જમાડે છે, હમ. પણ અમે એવું વિચાર્યું છે કે એવરી ટાઈમ અમે છે ને દીકરાઓને જમાડશું, કેમ કે દીકરીઓને તો બધા જ જમાડે છે. ખરેખર પણ જો દીકરી લક્ષ્મીનો અવતાર છે તો દીકરા પણ ધન કુબેરનો અવતાર તો છે જ. કેમ કે મારો જે સન છે ને એ મારા માટે ધન કુબેર જેવું જ છે, કેમ કે એમના આવ્યા પછી જ અમારી લાઈફમાં જે પ્રોગ્રેસ છે ને એ એના આવ્યા પછી જ થઈ છે. એ આવ્યા પછી અમે કાર લીધી, એ આવ્યા પછી અમે ઘર લીધું, એ આવ્યા પછી જ હું કન્ટેન્ટ ક્રિએટર બની, એ આવ્યા પછી જ આને પણ જે જોબમાં જે સફળતાઓ મળી છે એ બધું પછી જ થયું છે. એટલે અમે એને ધન કુબેરનો અવતાર માનીએ છીએ. તો અમે એવું જ વિચાર્યું છે કે જ્યાં સુધી અમારાથી બનશે ને ત્યાં સુધી અમે દીકરાઓને મતલબ જે બી આપીશું એ દીકરાઓને આપીશું, કેમ કે દીકરીઓને તો બધા જ આપે છે, કેમ કે એને લક્ષ્મી માને છે. દીકરાઓનું બિચારાનું શું વાક? તો અમે એવું વિચાર્યું છે કે અમે દીકરાઓને આપીએ. અને એ સમયે તમારી ખુશી પણ અલગ જ છે ને, કારણ કે તમારી ફર્સ્ટ ઇન્કમથી તમે આટલું સારું કામ કર્યું. એ ખુશીનું લેવલ હવે શબ્દોમાં વર્ણવી નહીં શકાય એવું છે. એટલે જ અમે વિચાર્યું કે એ સેલેરી આપણે રાખવી જ નથી, એ આપણે હંમેશા ડોનેટ કરી દઈએ એમ, મતલબ પૂરેપૂરી ડોનેટ કરી દીધી. અને એવરી યર અમે ડોનેટ કરશું એવું અમે નિર્ણય લીધો છે. આજકાલ ક્રિએટર્સ બહુ બધા છે, પણ સાચી રીતે વાપરવાવાળા લોકો ખૂબ જ ઓછા છે. હવે ભગવાને દીધું છે તો એનો થોડો પાર્ટ આપણે દાન કરવો જોઈએ એવું મારું માનવું છે. તો હવે આગળની લાઈફ માટે તમે શું ગોલ્સ બનાવ્યા છે? અમારા બંનેના ગોલ એવા છે કે અમારા સનને એક બેસ્ટ એજ્યુકેશન આપીએ અને એને એક સારા મતલબ સ્ટેજ ઉપર પહોંચાડીએ. પ્લસ પર્સનલ લાઈફનો મારો ગોલ એવો છે કે મને અંદરથી એક એક્ટિંગનો શોખ છે, ડાન્સિંગનો શોખ છે, અને એ મારામાં છે તો હું આગળ જતાં ગુજરાતી મૂવીમાં કે એમાં એક્ટિંગનો એક રોલ કરું. એ મારો પર્સનલ ગોલ છે. અને તમારો પર્સનલ ગોલ? મારો પર્સનલ ગોલ ફેમિલીને હેપી રાખવાનો, એના માટે ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ રહેવાનું. તમારી આ ખૂબ સરસ તમારી જર્ની છે. આ જર્ની પરથી તમે ઓડિયન્સને તમે શું મેસેજ આપવા માંગશો? એમ જોઈએ તો આપણે આજુબાજુમાં ઘણા લોકો પાસે ટેલેન્ટ હોય છે, જેમ કે કોઈ હાઉસવાઈફ હોય, પછી કોઈ બેન દીકરીઓ હોય. તો શું છે કે એમને એમના ફેમિલીએ સપોર્ટ કરવો જોઈએ. વાઈફ હોય તો હસબન્ડે સપોર્ટ કરવો જોઈએ. જો હસબન્ડને કોઈ તકલીફ હોય તો વાઈફે એની બાજુમાં એક પિલર તરીકે ઊભા રહીને એમને ફાઇનાન્શિયલી, ઇમોશનલી જે ટાઈપથી સપોર્ટ કરી શકાય એ રીતે સપોર્ટ કરવો જોઈએ. અને ઘણા છોકરાઓ છે, છોકરીઓ છે, તો એમનામાં જે કંઈ ટેલેન્ટ હોય તો એમના મા બાપે એમને પણ સપોર્ટ કરવો જોઈએ. આજુબાજુમાં લોકો શું કહેશે એનો વિચાર કર્યા વગર આપણે આપણા છોકરાઓને, વાઈફને, ફેમિલીને બેધડક સપોર્ટ કરવો જોઈએ કે જેથી કરીને એ આગળ વધે. બીજું મારે એ કહેવું છે કે તમારા બાળકમાં જે ટેલેન્ટ હોય ને એ દિશામાં એને આગળ વધારો. તમારા વિચારો અને તમારી ઈચ્છાઓને તમારા બાળક પર ના થોપો કે હું આ છું તો તારે પણ આ જ બનવાનું છે.
હું એન્જિનિયર છું તો તારે પણ એન્જિનિયર જ બનવાનું છે. હવે એનામાં એ ટેલેન્ટ જ નથી તો એ ક્યાંથી બનવાનું? એનામાં આર્ટનું ટેલેન્ટ છે તો તમે એને એ દિશામાં આગળ વધારો. એનામાં ડૉક્ટરનું ટેલેન્ટ છે તો તમે એને એ દિશામાં આગળ વધારો. પણ તમે તમારા વિચારો જ્યારે એની ઉપર થોપશો ને તો ના એ આ બાજુનું રહેશે કે ના આ બાજુનું, એ વચ્ચે આવીને ઊભું રહી જશે અને પછી તમે એને કહેશો કે તે લાઈફમાં કશું જ ના કર્યું. તો એ વસ્તુ એક મારે મા બાપને એ કહેવી છે કે તમારા બાળકોમાં જે ટેલેન્ટ છે ને એ જ દિશામાં એને આગળ વધારો. તમે કોન્ટેન્ટ બનાવો છો તો પ્રોફેશનલી કોઈને તમારો કોન્ટેક્ટ કરવો હોય કે કોલાબરેશન કરવું હોય તો તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકે? મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે ફોમી આશુ અને ફેસબુક આઈડી છે ફોરમ આશીષ રામાણી. તો એ બંને પર મને મેસેજ કરી શકે છે. હું બધાને આન્સર આપું જ છું. એટલે કોઈને પણ એડવર્ટાઇઝમેન્ટના વિડીયો હોય કે કોઈ બીજા વિડીયો હોય કંઈ બી કરવું હોય તો મને એના પર એ કોન્ટેક્ટ કરી શકે છે. ખૂબ ખૂબ આભાર ફોરમબેન અને આશીષભાઈ અમારા પ્લેટફોર્મ પર આવવા માટે અને આટલું ડીપલી કન્વર્ઝેશન કરવા માટે રિલેશનશિપ બાબતે કે પછી તમારી સેક્રિફાઈસ બાબતે. ખૂબ મજા આવી અમને. થેન્ક યુ સો મચ. તમારો પણ ખૂબ ખૂબ આભાર કે અમારા વિચારો પબ્લિક સુધી પહોંચાડવા માટે અમને આ પ્લેટફોર્મ આપવા માટે. તમારો પણ ખૂબ ખૂબ આભાર અહીંયા બોલાવવા માટે અને અમારા મનની વાત લોકો સુધી પહોંચાડવા માટે. કદાચ આ વાત સાંભળી અને ઘણા જે લોકો હશે એ હસબન્ડ હશે તો વાઈફને સપોર્ટ કરવાનું ચાલુ કરશે, જેમનામાં ખરેખર ટેલેન્ટ છે એ પોતાનું ટેલેન્ટ બહાર લાવી શકે. 1-2 જણા પણ જો આ શરૂઆત કરી શકે તો પણ અમારું અહીંયા આવવાનું સફળ ગણાશે. જો તમને પણ મજા આવી હોય આ પોડકાસ્ટમાં તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ એપિસોડમાં. બાય બાય.